હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 1 વોટર. નવા પાઠ્યપુસ્તક મુજબ પહેલો પાઠ ભાષાંતર સાથે સમજીશું. વિડીયોનો આ ત્રીજો ભાગ છે. પહેલા અને બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 1 વોટર. Vocabulary. A. Study the water bodies. Arrange the word order of smaller to bigger. અહીંયા છે વોટર બોડીઝ એટલે કે પાણીના સંગ્રહના સ્થાન આપેલા છે. તેને આપણે નાનાથી મોટામાં ગોઠવવાના છે. ઓશેન એટલે દરિયો, રિવર એટલે નદી, પોન્ડ એટલે તળાવ, લેક એટલે સરોવર, સ્ટ્રીમ એટલે ઝરણું, ફોલ એટલે ધોધ. તો આપણે ગોઠવી શકીએ પોન્ડ, સ્ટ્રીમ, ફોલ, લેક, રિવર અને ઓશેન. ત્યાર પછી 2. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ બિલો પિક્ચર. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રની નીચે લખવાનું છે. અહીંયા ચિત્ર આપેલું છે. પહેલું છે તો ફ્લડ એટલે પૂર છે. બીજું છે ડ્રોટ એટલે દુકાળ છે. ત્રીજું છે ગ્લેશિયર, પછી વેટ. ત્યારબાદ સી ક્લાસિફાય ધ એનિમલ. અહીંયા કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેને આપણે ડોમેસ્ટિક એનિમલ, વાઇલ્ડ એનિમલ અને વોટર એનિમલમાં ક્લાસિફાઈડ એટલે વર્ગીકરણ કરવાનું છે. તો ડોમેસ્ટિક એનિમલમાં લખીશું કાઉ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ અને શીપ. વાઇલ્ડ એનિમલમાં લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બિયર, મંકી. જ્યારે વોટર એનિમલમાં ડોલ્ફિન, શાર્ક, વ્હેલ, ટર્ટલ, ઓક્ટોપસ, ફિશ અને ક્રેબ. આ રીતે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીશું. ત્યારબાદ એક્ટિવિટી. શિક્ષક વિદ્યાર્થીઓને નીચે પ્રવૃત્તિઓ આપશે. વિદ્યાર્થીઓ જાતે પસંદ કરશે કે તેઓ કઈ પ્રવૃત્તિના જૂથમાં કામ કરશે. પોતાની પ્રવૃત્તિ નક્કી કરતી વખતે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેવાનો છે. તમારા શિક્ષકશ્રી કરાવે તે મુજબ એક્ટિવિટી કરવાની છે. સ્ટડી ધ એક્ટિવિટી. ડિસાઇડ વન ઓફ ધ એક્ટિવિટીઝ. વર્ક ઇન ગ્રુપ. ગ્રુપ પહેલું છે. અહીંયા જુદા જુદા ગ્રુપમાં છે એક્ટિવિટી કરવાની છે. પહેલું ગ્રુપ શું કરશે? કલેક્ટ શ્લોક અબાઉટ વોટર એન્ડ રિવર્સ. ટેક હેલ્પ ઓફ યોર ટીચર એન્ડ ફ્રેન્ડ. યુ કેન રિફર ટુ લાઇબ્રેરી બુક્સ. તમારે છે શ્લોક પાણી વિશેના અને નદીઓ વિશેના મેળવવાના છે. તમે તમારા શિક્ષકશ્રી, તમારા મિત્ર અને તમારી લાઇબ્રેરીની મુલાકાત લઈ શકો છો. બીજું જ ગ્રુપ છે કન્ડક્ટ અ સિમ્પલ એક્સપેરિમેન્ટ ઓફ વોટર ફિલ્ટરાઇઝેશન થ્રુ સેન્ડ, ગ્રેવલ એન્ડ ચારકોલ. બીજા ગ્રુપને છે એક એક્સપેરિમેન્ટ કરવાનો છે પાણીને ફિલ્ટર કરવા માટેનો. તેની અંદર તમે રેતી, ચારકોલ એટલે કોલસો અને ગ્રાવેલ એટલે કાંકરા એનો ઉપયોગ કરી તમારે છે એ વોટર ફિલ્ટર કરવાનું છે. ગ્રુપ ત્રીજું શું કામ કરશે? ક્રિએટ અ વોટર સાયકલ ડાયાગ્રામ એન્ડ કલર ઇટ. વોટર સાયકલ એટલે કે જળચક્રનો ડાયાગ્રામ દોરવાનો છે અને તેની અંદર કલર પૂરવાનો છે. અને ચોથું ગ્રુપ રાઇટ ડાઉન હાઉ મચ વોટર યુ યુઝ પર ડે ઇન લીટર. કમ્પેર વિથ હાઉ મચ વોટર યોર ટીચર યુઝ કન્ઝ્યુમ એટ યોર એજ. મેક અ ટેબલ. તમારે છે તમે દરરોજ કેટલા લીટર પાણી વાપરો છો એનું એક કોષ્ટક બનાવવાનું છે. અને તમારા શિક્ષક તમારા જેવડા હતા ત્યારે એ કેટલું પાણી વાપરતા હતા તેના માટેનો તમારે ટેબલ બનાવવાનું છે. અને આ રીતે બધા ગ્રુપ અલગ અલગ એક્ટિવિટી કરશે. સ્પીકિંગ. એ વર્ક ઇન pairs and ask the question to your friend. Frame some more question for answer yes or no. 1. Will you drink only juice or only water for a year? તો no. 2. Do you like to swim in pool or in the sea? તો yes. Can you live without water for one day or without electricity? No. Does your family drink RO water or water from a pot? તો no. Have you ever checked pH and TDS of the water you drink?
તો નો. આવી રીતે તમારે તમારા મિત્રને છે આવા કેટલાક પ્રશ્ન પૂછવાના છે. તમારો મિત્ર તમને યસ અને નોમાં જવાબ આપશે. શુડ બોટલ વોટર બી બેન્ડ? નો. ડુ યુ ડ્રિંક at least 6 to 8 glass of water every day? Yes. Would you prefer to drink hot water in winter? Yes. Do you think rainwater should be collected and used? Yes. Can we grow food without water? No. Should people wash their cars with bucket instead of pipes? Yes. આવી રીતે તમારા મિત્રને તમારે પ્રશ્ન કરવાના છે. એ તમને એના યસ અને નોમાં જવાબ આપશે. ડુ યુ લાઇક ટુ ડ્રિંક કોલ્ડ વોટર ઇન સમર? યસ. વુડ યુ ગીવ વોટર ટુ બર્ડ એન્ડ એલિમેન્ટ્સ ઇન સમર? યસ. શુડ ફેક્ટરીઝ બી પનિશ્ડ ફોર પોલ્યુટિંગ વોટર? તો યસ. કેન ક્લીન વોટર મેક પીપલ હેલ્ધીયર? તો યસ. ડુ યુ ડ્રિંક વોટર બિફોર ગોઈંગ ટુ બેડ? યસ. Can dirty water make people sick? Yes. Should we save water while brushing our teeth? Yes. Do you like coconut water in summer? Yes. Can plant live without water for many days? No. B. Play the game. શિક્ષક નીચેની સૂચનાઓ બોર્ડ પર લખશે. બાળકોને ગોળાકારે બેસાડીને એક વિદ્યાર્થીને બોલ આપશે. વિદ્યાર્થીઓ તરફ જોયા વિના સંગીત વગાડશે. વિદ્યાર્થી બોલ બાજુવાળા વિદ્યાર્થીને આપશે. સંગીત ચાલુ હશે ત્યાં સુધી આમ ચાલુ રહેશે. સંગીત બંધ થતાં બોલ જે વિદ્યાર્થી પાસે હશે તે વિદ્યાર્થી બોર્ડ પરની કોઈ પણ એક સૂચનાનો જવાબ આપશે. શિક્ષક બોર્ડ પર અન્ય સૂચના ઉમેરી શકશે. આવી રીતે તમારે આપેલી રમત રમવાની છે. નેમ 3 places where we find water. તો we find water in rivers, lakes and seas. Name 3 rivers of India. તો ગંગા, યમુના, નર્મદા આ રિવર્સ ઓફ ઇન્ડિયા. તમે કોઈ પણ 3 રિવરના નામ અહીંયા લખી શકો છો. Say 2 things water help us do. Water help us drink and wash clothes. Describe rain. Rain is water that fall from clouds. Talk about your last time near water. Last time I went near water, I visited a river with my family. Explain why water is important. તો જવાબમાં લખી શકાય water is important because all living things need it. Give one tip to save water. We should turn off the tap when not in use. C. Complete the sentences using the phrases given in the bracket. Speak them repeatedly. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. એ શબ્દનો ઉપયોગ કરી છે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. 1. રીડ લોરી તો યેલો લોરી. 2. શી સેલ્સ બાય ધ સી શોર. 3. આઈસ્ક્રીમ યોર સ્ક્રીમ વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. 4. 2 teeny tigers take 2 taxis to town. 5. Nina needs 9 new notebooks. 6. How much would a woodchuck chuck if a woodchuck could chuck wood? આવી રીતે છે આપણે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરી શકીએ. ડુ ઇટ યોર સેલ્ફ તમારી જાતે કરવાનું છે. ડુ એટ લીસ્ટ વન ઓફ ધ ફોલોઈંગ એક્ટિવિટીઝ કોઈ પણ એક એક્ટિવિટી કરવાની છે. પહેલું છે ચેક TDS એન્ડ pH ઓફ ધ વોટર ઓફ સ્કૂલ ટેન્ક ઓર વોટર યુ ડ્રિંક એટ હોમ. તમારે છે TDH અને pH માપવાના છે તમારી શાળાનું વોટર અને તમે ઘરે જે વોટર પાણી પીવો છો એ. રિફર ટુ ઇન્ટરનેટ ફોર વોટ ઇઝ pH અને TDS. pH અને TDS શું છે તે ઇન્ટરનેટ પરથી શોધવાનું છે. ચેક વોટ ઇઝ આઈડિયલ pH એન્ડ TDS કયો આઈડિયલ એટલે પીવા માટે યોગ્ય ગણાય છે pH અને TDS. યુ કેન ટેક હેલ્પ યોર ટીચર ટુ તમે તમારા શિક્ષકશ્રીની મદદ પણ લઈ શકો છો. ધ પર્સન હુ વર્ક ફોર RO વોટર્સ યુઝ TDS મીટર. RO વોટરનું જે કામ કરતા હોય તે લોકો પાસે TDS મીટર હોય છે. હી કેન હેલ્પ યુ તે તમારી મદદ કરી શકશે. pH પેપર ઇઝ અવેલેબલ ઇન યોર સ્કૂલ લેબોરેટરી
પીએચ પેપર છે એ તમારી શાળાની લેબોરેટરીમાં હશે, તેના આધારે તમે નક્કી કરી શકો છો. બીજી એક્ટિવિટી છે ટેક અ ગ્લાસ ફૂલ ઓફ વોટર. એક પાણીનો પૂરો ભરેલો ગ્લાસ લો. એડ 3 to 4 સ્પૂન ઓફ સોલ્ટ એન્ડ ડિલ્યુટ ઇટ. 3 થી 4 ચમચી તેની અંદર મીઠું નાખો અને તેને ઓગાળો. પોર ધ વોટર ઇનટુ અ ડીશ. હવે આ પાણીને છે એક ડીશમાં પોર કરો એટલે રેડી દો. લેટ વોટર ડ્રાય ફોર અ ફ્યુ ડેઝ. થોડાક દિવસ માટે આ પાણીને છે એ સુકાવા દો. વોટ રિમેન્સ. શું થાય છે? ધીસ ઇઝ હાઉ સોલ્ટ ઇઝ પ્રોડ્યુસ વિથ અ સી વોટર. આવી રીતે છે સી વોટર એટલે દરિયાના પાણીમાંથી મીઠું ઉત્પન્ન થાય છે. આવી રીતે તમે જોઈ શકશો કે મીઠું વધે છે. આવી રીતે દરિયાના પાણીમાં પણ મીઠું ઉત્પન્ન થાય છે. શેર યોર એક્સપિરિયન્સ વિથ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રો સાથે તમારો અનુભવ શેર કરો. ત્રીજું છે ટેક અ મેપ ઓફ ધ વર્લ્ડ એન્ડ શો ઓલ ધ ઓશન્સ ઓફ ધ વર્લ્ડ એન્ડ નેમ ધેમ. ત્રીજી એક્ટિવિટી છે દુનિયાનો નકશો લેવાનો છે અને તેની અંદરથી બધા જ સમુદ્રના નામ શોધીને લખવાના છે. ચોથી એક્ટિવિટી છે ટેક અ મેપ ઓફ ઇન્ડિયા એન્ડ શો ફેમસ લેક ઓફ ઇન્ડિયા નેમ ધેમ. ભારતનો નકશો લેવાનો છે અને ભારતના બધા તળાવના નામ લખવાના છે. પાંચમું છે ટેક અ મેપ ઓફ ગુજરાત. ગુજરાતનો નકશો લેવાનો છે. શો બિગ રિવર્સ ઓફ ગુજરાત એન્ડ નેમ ધેમ. ગુજરાતની મોટી નદીઓના નામ લખવાના છે. હવે ગ્લોસરી એટલે કે કેટલાક અઘરા શબ્દ. નોક એટલે ખટખટાવવું, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, કન્વર્ઝેશન એટલે સંરક્ષણ, નેસેસિટી એટલે જરૂરિયાત, જેન્ટલી એટલે નરમાશથી, પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ. આવી રીતે અઘરા શબ્દ છે જે જરૂરિયાત છે આપણે આ પાઠમાં ભણવા માટેના શબ્દ છે અહીંયા આપેલા છે તે તમારે પાકા કરવાના છે અને તેના આધારે તમે પાઠનું ભાષાંતર અને સમજ મેળવી શકો છો. અહીંયા આપણો પાઠ 1 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના અંગ્રેજી વિષયના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ કરવામાં આવશે, જે તમે આપણી એપ્લિકેશન પરથી પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.